નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ પાર્ટ 7ના વિડીયોમાં આપનું સ્વાગત છે. આ પાઠમાં આપણે સમય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન એટલે કે રેશનલ નંબર્સ એન્ડ ધેર ડેસિમલ એક્સપેન્સીસ આ વિડીયોની અંદર આપણે જે મુદ્દા જોવાના છે આ પ્રમાણે છે. સૌથી પહેલાં તો કેટલીક સમય સંખ્યાઓનું આપણે સાદુરૂપ આપવાના છીએ. અહીં અલગ અલગ સંખ્યાઓનું સાદુરૂપ આપેલું છે, તમે જોઈ શકો છો, જેનો અભ્યાસ આપણે વિડીયોમાં કરવાના છે. જેના આધારે પ્રમેય 1.5, પ્રમેય 1.6 અને પ્રમેય 1.7ની વિસ્તૃત માહિતી મેળવીશું આપણે. આ ઉપરાંત એ પ્રમેયના આધારે સમય સંખ્યાઓનું રૂપાંતરણ કેવી રીતે કરી શકાય અને એમાં કેવી રીતે જવાબ પ્રાપ્ત કરી શકીએ એ માટે 4 ઉદાહરણ છે, તો એનો પણ આપણે વિડીયોમાં અભ્યાસ કરવાના છીએ. પહેલી રકમ છે 0.375. આપણો મુદ્દો છે સમય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન, એટલે કે અંગ્રેજીમાં એને રેશનલ નંબર્સ એન્ડ ધેર ડેસિમલ એક્સપેન્સીસ એવું કહીશું. હવે 0.375 છે, તો એનો મતલબ એવો થાય કે આપણે 375 અને છેદમાં 0.375 3 આંકડા છે, એટલે એનો મતલબ કે છેદમાં 3 મીંડા એટલે કે 1000 લખવું પડશે. હવે અહીં સાદુરૂપ આપીએ તો અંશનું સાદુરૂપ આપવા માટે સૌથી પહેલાં તો આ અંશમાં જે રકમ છે એને આપણે અવયવ પાડી અને ચેક કરીએ કે એના અવયવ કયા કયા થાય છે. જે અવયવ આવશે આપણે અંશમાં લખીશું, 1000ના અવયવ છેદમાં લખીશું. હવે અહીં એકમમાં 5 છે એટલે 2 વડે ભાગી ના શકાય, તો સરવાળો કરી અને ચેક કરીએ કે 3 વડે ભાગી શકાય કે નહીં. અહીં 3 અંક છે, 3, 7 અને 5, તો એનો સરવાળો તમે કરો તો 3 અને 7 10 અને 5 15 થાય છે. એનો મતલબ કે આ 15 થાય છે એટલે 3 વડે ભાગી શકાય, તો અહીં આપણે 3 વડે ભાગાકાર કરીએ કે 375 ભાગ્યા 3, તો 3 એકુ 3, 0, 7 આવશે, 3 દુ 6, 1 આવશે, 15, 15 એટલે મતલબ શેષ શૂન્ય થઈ જાય છે, એટલે 125 વડે ભાગ ચાલે છે, તો અહીં આપણે લખીશું 125. હવે સરવાળો તમે કરો, 1 + 2 + 5 એટલે 8 થાય. એનો મતલબ કે હવે એને 3 વડે ભાગ ના ચાલે, તો 5 વડે ચલાવીશું. તો આના 5 વડે ચાલશે તો 25 આવશે. ફરીથી 5 વડે ચલાવીએ તો 5 આવશે અને 5 એ 1 આવશે. એટલે 375ના જે અવયવ છે એ આ પ્રમાણે થાય છે, 3 × 5^3. હવે છેદમાં 1000 છે. હવે 1000 એટલે આપણે 10નો ઘન કહી શકીએ. હવે 10 એટલે શું, તો 2 × 5^3 લખી શકાય. તો એનો મતલબ શું થયો કે 2^3 × 5^3. તો આ મિત્રો આપણે યાદ રાખીશું કે 1000 આવે તો 2^3 × 5^3 એમ. હવે એટલે હું તમને અલગ અલગ એના સ્વરૂપ પણ શીખવાડી દઉં છું કે 1000 છે તો આપણે લખીશું 2^3 × 5^3, બરાબર. 100 આવે તો આપણે લખીશું 2^2 × 5^2. 10 આવે તો આપણે શું લખીએ છીએ, 2 × 5. હવે 10,000 આવે, 4 શૂન્ય આવે, તો 2^4 × 5^4. તમે જોઈ શકો છો કે જેટલા શૂન્ય છે એટલી જ ઘાત આવે છે. જુઓ, 2 શૂન્ય છે તો 2 ઘાત આવે, 1 શૂન્ય હોય તો 1 ઘાત આવે, 4 શૂન્ય હોય તો 4 ઘાત આવે. એટલે આ વસ્તુ વિદ્યાર્થીઓએ યાદ રાખવાની કે એકની પાછળ જેટલા મીંડા હોય એટલા 2 × 5ની ઘાત લખવાની, બરાબર. અહીં 3 મીંડા છે તો આપણે 3 ઘાત લખીશું. એટલે હવે દર વખતે આ સમજાવવાનું ના રહે, તમને અહીં પહેલી વખતમાં ખ્યાલ આવી ગયો હશે. એટલે અહીંયા લખીશું આપણે 2 × 5 અને ઘાત કેટલી લખવાની, તો અહીં 3 શૂન્ય છે તો 3 ઘાત લખવાની બંનેની, 2^3 × 5^3. હવે 5^3 5^3 તો ઉડી જાય છે, એનો મતલબ કે 3/2^3 એટલે શું જવાબ આવશે, 3. 2^3 ઘાત કેટલી થાય, તો 2 × 2 × 2, તો 2 દુ 4 દુ 8 એટલે 3/8 આવશે. આમ આ આપણો જવાબ થશે. એટલે આપણે આનું સ્વરૂપ જે મેળવ્યું છે તો 0.375, એને આપણે P/Q સ્વરૂપમાં ફેરવવું હોય તો 3/8 આ રીતે આપણે લખી શકીએ. ચાલો બીજું ઉદાહરણ જોઈએ. બીજું ઉદાહરણ છે 0.104. તો આમાં પણ જે આગળનો દાખલો ગણ્યો એ જ પ્રમાણે આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આપણે આ રીતે લખી શકીએ કે 104 છેદમાં, જુઓ શૂન્ય પછી 3 આંકડા છે એટલે આપણે લખીશું 1000. હમણાં આગળ જે પ્રમાણે કર્યું હતું એ જ પ્રમાણે થાય છે. 104ના અવયવ પાડી દઈએ તો 104ના અવયવ પાડીશું એટલે 2 એ સીધો ભાગાકાર થશે, 52. ફરીથી 2 ચલાવીએ તો 26, ફરીથી 2 ચાલશે 13, અને ત્યારબાદ 13 એવી ભાજ્ય છે એટલે 1 આવશે. એનો મતલબ એવો થયો કે 104ના અવયવ કયા પડ્યા, તો તમે જોઈ શકો છો 2 બગડો 3 વખત છે એટલે 2×3 અને ત્યારબાદ
13. તો આ એના અવયવ થશે. છેદની વાત કરીએ તો છેદમાં તો મેં તમને આગળના દાખલામાં શીખવાડ્યું. અહીં 0 3 છે તો 2ની 3 અને 5ની 3 જેટલા શૂન્ય હોય એટલા બગડાની અને તગડાની ઘાત થશે. અહીં તમે જોશો તો આ 2ની 3 ઉડી જાય છે તો શું વધશે? 13/5ની 3. તો ફાઇનલ તમારો જવાબ આ પ્રમાણે થશે 13/125. એટલે આપણે એવું કહી શકીએ કે 0.104 એને તમારે P/Q સ્વરૂપમાં ફેરવવા હોય તો એ જવાબ થશે 13/125. ચલો બીજું એક ઉદાહરણ લઈએ. 0.0875. હવે આને પણ આપણે આ જ રીતે મેળવવું છે તો શરૂઆત કઈ રીતે કરીશું? ઉપર તમે લખશો 875 અને છેદમાં અહીં જુઓ પોઈન્ટ પછી 4 આંકડા છે તો 4 આંકડા હોય તો અહીં આગળ એકની પાછળ 4 શૂન્ય લખવાનું અને 4 શૂન્ય લખશો એટલે 10,000 થશે. હવે આપણે 875ના અવયવ પાડી અને અંશમાં શું આવશે એ ચેક કરીએ. તો 875ના અવયવ પાડો તમે તો તમે અહીં જુઓ છો કે 875માં 8 + 7 + 5 એનો સરવાળો કરીએ તો 8 ને 7 15 ને 5 20 થાય છે. હવે એટલે એનો મતલબ કે 3 વડે ભાગી શકાશે નહીં. તો એકમમાં 5 તો છે જ એટલે 5 વડે સીધા આપણે ભાગાકાર કરીશું. તો આને 5 વડે ભાગવું છે તો 875 ભાગ્યા 5 તો 5 × 5 3 વધશે 37, 5 × 7 = 35, ત્યારબાદ 2 વધશે 25, પાયો પાયો 25 અને 0 એટલે 175 આવે છે. તો અહીં લખીશું આપણે 175. તો આ રીતે ભાગાકાર થશે. ફરીથી હવે 175 છે 5 તો આપણે સીધો હવે 175 આવે છે તો ફરીથી આપણે 5 વડે ભાગાકાર કરીએ અને સીધો ભાગાકાર કરવાનો પ્રયત્ન કરીએ. તો 5નો ઘડિયો બોલો 17 સુધી તો 5 × 15, 2 વધે 25, પાયો પાયો 25 એટલે કે 35 આવશે. હજી પણ 5 વડે ભાગ ચાલશે 5 × 7 = 35 અને ત્યારબાદ 7 આવશે 1. એટલે આપણે 875ના બદલે તમે જોઈ શકો છો કે અહીં 3 વખત 5 આવે છે એટલે કે 5ની 3 ઘાત અને એક 7 છે એટલે ગુણ્યા 7. છેદમાં અહીં જુઓ એકની પાછળ 4 શૂન્ય છે. મેં તમને દાખલાની જ્યારે શરૂઆત કરી વિડીયોની ત્યારે કીધું હતું કે જેટલા શૂન્ય હોય એટલા 2ની અને 5ની ઘાત લખવાની. 4 શૂન્ય છે તો 2ની 4 અને 5ની 4 એવું થશે. તો અહીં થશે 2ની 4 ગુણ્યા 5ની 4. ચલો હવે અહીં જે છેદ ઉડતા હોય એ ઉડાડી દઈએ આપણે. તો અહીં ઉપર 5ની 3 છે નીચે 5ની 4 છે એટલે ઉપર નીચે 5ની 3 5ની 3 ઉડી જશે તો નીચે 5ની 1 ઘાત વધશે એટલે આ પ્રમાણે થશે 7/2ની 4 અને ગુણ્યા 5. મિત્રો આ 5 કેવી રીતે વધ્યા? તો જુઓ ઉપર 5ની 3 છે નીચે 5ની 4 છે તો આપણે 5ની 3 ગુણ્યા 5ની 1 એવું લખી શકીએ. આ 5ની 3 5ની 3 ઉડી જાય તો એક 5 વધે જે આપણે સીધા મેં તમને લખીને બતાવેલા છે. એટલે આ પ્રમાણે થોડુંક સાદુરૂપ સાઈડમાં આપ્યું એટલે તમને ખ્યાલ આવે. તો આ પ્રમાણે એનું સાદુરૂપ આપી શકાય. હવે આગળ ગુણાકાર કરવો હોય તો 2ની 4 16 થાય અને 16 × 5 80 થાય એટલે આનું સાદુરૂપ થશે 7/80. આમ આ રીતે આપણે આનું પણ P/Q સ્વરૂપમાં જવાબ પ્રાપ્ત કરી શકીએ. 7/80 થશે. ચલો આગળનો દાખલો ગણીએ. ત્યારબાદ દાખલો છે 23.3408. બરાબર. તો આને પણ આપણે આ જ પ્રમાણે ગણીશું. તો શરૂઆત શું કરીશું? 23.3408 છેદમાં હવે અહીં પોઈન્ટ પછી 4 આંકડા છે તો છેદમાં તમારે એકની પાછળ 4 શૂન્ય લખવાની થશે. હવે આ અવયવ પાડી દઈએ. 23.3408ના અવયવ પાડવાના છે તો આ પ્રમાણે આપણે 23.3408 એના અવયવ પાડીશું. તો સૌથી પહેલાં આપણે 2 વડે પ્રયત્ન કરીએ તો આનો ભાગાકાર કરીએ અને ચેક કરીએ. 23.3408 એને 2 વડે ભાગીએ. આમ તો 2 વડે સીધો ભાગાકાર તમે કરી શકો પણ ના ફાવતું હોય તો આ પ્રમાણે રફમાં કરી લેવાનું. 0 3 વધશે 3 નીચે ઉતાર્યા છે તો ફરીથી 2 × 2 1 વધશે. તગડો ઉતારીશું તો 2 × 6 = 12 આની બાદ બાકી 1 થશે. ત્યારબાદ આ ચોગડો ઉતારીશું 2 × 7 = 14 0 પછી આ 0 આવશે એટલે અંશમાં 0 મૂકી દો અને હવે 8 ઉતારો તો 2 × 8 એટલે 11 67 04 એવું થશે. તો અહીં લખીએ આપણે 11
6704 ફરીથી હવે આને 2 વડે ભાગીએ તો આ જ પ્રમાણે જે રફ કામ કર્યું છે એ કાઢી નાખું છું અને ફરીથી ભાગાકાર કરું છું. તો હવે ભાગાકાર કરીશું આપણે 116704 અને 2 વડે ભાગીએ તો જુઓ 2 પંચું 10, 1 વધે 16, 2 અઠ્ઠા 16, આ 0 0 થઈ જશે. ત્યારબાદ આ 17 ઉતારીશું તો 2 તરી 6, 1 વધશે, ત્યારબાદ 4 ઉતારીએ તો 2 દુ 4 એટલે 58,352 એવું થશે. તો અહીં આપણે 2 લખી નાખીએ 58,352. હવે ફરીથી 2 વડે ભાગાકાર કરીશું તો હવે હું સીધું લખું છું, ભાગાકાર કરતો નથી કે 58 છે તો 58 ના અડધા 29 થાય. ત્યારબાદ 3 છે એટલે 2 એકુ 2, 1 વધે 15, 2 સત્તા 14, 1 વધે 12 એટલે 6. એટલે આને 2 વડે ભાગશો તો 29,176 આવશે. હજુ 2 વડે ભગાશે તો ફરીથી 2 વડે ભાગીએ તો 2 એકુ 2, 9 છે તો 2 ચોક 8, 1 વધે 11, 2 પંચું 10, 1 વધે 17, 17 થાય એટલે 2 અઠ્ઠા 16, 1 વધે 16 એટલે ફરીથી 2 અઠ્ઠા 16 આ પ્રમાણે થશે. તમને ના ફાવે તો તમારે દર વખતે ભાગાકાર કરી સાઈડમાં અને જે જવાબ આવે લખતા રહેવાનું. એટલે ત્યારબાદ 2 વડે કરીએ ફરીથી તો આનો ભાગાકાર કરશો એટલે 2 સત્તા 14, 5 આવશે તો 2 દુ 4, 1 આવશે 18 તો 2 9 18 અને પછી 8 આવશે એટલે 4 એટલે 72 94 થશે. હજુ પણ 2 વડે ભાગ ચાલશે એટલે આને 2 વડે ચલાવીએ આપણે તો આના અડધા થશે 36, 9 છે તો 4, 4 દુ 8, 1 વધે 14, 7 એટલે 36 47 થશે. હવે આ જે છે એ હવે 2 વડે ચાલશે નહીં કારણ કે એકમમાં 7 છે. આનો સરવાળો તમે કરશો તો 3 + 6 + 4 + 7 આનો સરવાળો કરીએ તો 10 ને 10 20 થાય. એનો મતલબ કે 3 વડે પણ ભાગ ચાલશે નહીં. એકમમાં 7 છે તો 5 વડે પણ ચાલશે નહીં, 3 વડે પણ ચાલશે નહીં. તો આગળ 7 વડે આપણે વિચારી જોઈએ. તો આનો ભાગાકાર 7 વડે ચેક કરીએ શું થાય છે તો 36 47 ભાગ્યા 7. આને 7 વડે ભાગશો તો 7 પંચું 35, 1 વધશે 14, 7 દુ 14, 0 અને 7 ઉતારવાના તો 7 એકુ 7 એટલે 521 આવશે 7. તો અહીં આવશે 7 521. હવે 521 છે એ મિત્રો અવિભાજ્ય સંખ્યા છે એટલે 521ને કશા વડે ના ભગાય પણ સીધા 521 વડે જ ભગાય. એટલે અહીં સીધા તમારે હવે 521 લખવાના અને નીચે 1 આવશે. એટલે આ રીતે અવયવ અહીં પૂર્ણ થશે. હવે તમામ અવયવ કયા કયા છે આપણે લખીશું. તો 2ની કેટલી ઘાત છે તમે જુઓ, આ બધા બગડા છે તો કેટલા બગડા છે 6 બગડા છે એટલે એવું લખીશું કે 2ની 6 ઘાત. ત્યારબાદ 1 વખત 7 છે અને ત્યારબાદ 1 વખત 521 છે જે અવિભાજ્ય સંખ્યા છે. તો આ પ્રમાણે આપણે અવયવ લખી શકીએ. હવે છેદની વાત કરીએ તો છેદમાં 10,000 છે તો આ તો તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે છેદની અંદર જેટલા મીંડા હોય એટલા 2ની અને 5ની ઘાત તમારે લખવાના. તો 2ની 4 અને 5ની 4 આ પ્રમાણે થશે. હવે આનું સદરૂપ આપવાનો પ્રયત્ન કરીએ આપણે તો ઉપર 2ની 6 ઘાત છે, નીચે 2ની 4 ઘાત છે એટલે 2ની 4 ઘાત અચ્છા ઉપર 2ની 6 છે, નીચે 2ની 4 ઘાત છે. તો આપણે આ 2ની 6 છે તો ત્યાં તમે 2ની 4 અને 2ની 2 એમ લખી અને આ પ્રમાણે 2ની 4 4 ઉડાડી શકશો એટલે અંશમાં વધશે 2ની 2 ઘાત. બરાબર છે. આ 2ની 4 ઘાત ઉડી ગઈ ગુણ્યા 7 ગુણ્યા 521 છેદમાં 5ની 4 ઘાત આ પ્રમાણે વધશે. બરાબર. ત્યારબાદ આનું સાદુરૂપ આપી અને તમે દાખલો ગણી શકો છો. તો અહીં આપણે જે 4 ઉદાહરણ લીધા એ દરેક ઉદાહરણમાં સમય સંખ્યાને P/Q સ્વરૂપમાં રૂપાંતરિત કર્યા અને જ્યારે પણ આપણે P/Q સ્વરૂપમાં રૂપાંતરિત કર્યા ત્યારે જોયું કે છેદની અંદર 2ની ઘાત આવે છે અને 5ની ઘાત આવે છે. આ સ્વરૂપમાં જ આવે છે. હા, એની ઘાત 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે કે 5 હોઈ શકે કે ગમે તેટલી હોઈ શકે, પણ હોય તો 2 અને 5ના સ્વરૂપમાં જે આપણે 4 ઉદાહરણમાં જોયું. જેને આધારે હવે આપણે આગળ પ્રમેયની ચર્ચા કરીએ. પ્રમેય 1.5 જો x એ શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા હોય તો xને જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક હોય અને qનું અવિભાજ્યમાં અવયવીકરણ. મિત્રો ખાસ અગત્યનો શબ્દ આ છે. qનું સ્વરૂપ કયું હોવું જોઈએ તો 2ની n ઘાત 5ની m ઘાત સ્વરૂપમાં હોય તેવા P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય. તો
તો આપણે અત્યારે 4 ઉદાહરણ લીધા. એ 4 ઉદાહરણમાં તમે જોયું કે છેદની અંદર આપણે આ જ સ્વરૂપ લાવતા હતા. ખ્યાલ છે ને? 100 હતું તો આપણે શું લખ્યું હતું? 2 ની 2, 5 ની 2. 1000 હતું તો આપણે શું લખ્યું હતું? 2 ની 3, 5 ની 3. છેલ્લા દાખલામાં 4 ઘાત હતી. 10,000 હતું તો શું લખ્યું હતું? 2 ની 4, 5 ની 4. એનો મતલબ કે કોઈ પણ શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા હોય તો એમાં ક્યુનું સ્વરૂપ, મિત્રો ખાસ યાદ રાખજો, આપણે વાત કરીએ છીએ ક્યુની, તો ક્યુનું સ્વરૂપ એ 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપમાં જ હોય. બરાબર છે? તો આ પ્રમેય 1.5 છે, જે સમજવાની વાત છે. આ પ્રમેય ગોખવાનો કે પરીક્ષામાં પૂછાય એવું નથી, પણ આ એક MCQ તરીકે તમને પૂછી શકે કે ક્યુનું સ્વરૂપ શું હોય, તો 2 ની n 5 ની m સ્વરૂપમાં હોય. એના આધારે એનો પ્રતીક પ્રમેય છે, પ્રમેય 1.6. જુઓ શું કહે છે વિધાન. જો x બરાબર p/q માં ક્યુનું અવિભાજ્યમાં અવયવીકરણ 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપે હોય અને n અને m એ અનઋણ પૂર્ણાંકો હોય તો શું? તો દશાંશ નિરૂપણ શાંત મળે. તો શાંત નિરૂપણ ક્યારે મળે? આ એની વાત થઈ. શાંત સ્વરૂપ ક્યારે મળે? જો p/q માં q કયા સ્વરૂપે હોય? તો 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપે હોય તો જે દશાંશ નિરૂપણ મળે એ શાંત મળે. એટલે આ પ્રમેય 1.6 છે. એના આધારે બીજો એક પ્રમેય છે, પ્રમેય 1.7, કે જો ક્યુનું અવિભાજ્યમાં અવયવીકરણ 2 ની n ઘાત 5 ની n ઘાત સ્વરૂપે ન હોય, ક્યુની વાત છે મિત્રો, ક્યુ એટલે છેદની વાત છે, તો શું? તો x બરાબર p/q એ અનંત અને આવૃત છે. તમે કોઈ પણ એક ઉદાહરણ સાદું લઈ અને ચેક કરી. આપણે એક ઉદાહરણ લઈ અને તમને સમજાવું કે એક ઉદાહરણ દાખલા તરીકે આપણે લઈએ 1/3. હવે જુઓ, છેદમાં 3 છે, છેદમાં બગડો કે પાંચડો નથી. હવે આનો જ્યારે ભાગાકાર તમે કરશો તો 1/3નો ભાગાકાર કરવામાં આવે તો શું થાય? તો જુઓ, 1, 3, અહીંયા 0 મૂકીશું તો 3 આવશે, તો 9, ફરીથી 1 આવશે, એટલે એનો મતલબ કે 0.333 એમ પુનરાવર્તન થશે, એટલે આપણે એને 0.312 કહીએ છીએ. તો આવા ઘણા બધા ઉદાહરણ આપણે પ્રકરણમાં જોયા છે. તમે 1/7 લઈ શકો છો, 11માં પણ જોયું, 1/11 લઈ શકો છો. તો તમામ ઉદાહરણો જે આપણે જોયા એ બધા જ ઉદાહરણો કેવા આવશે? અનંત અને આવૃત પ્રકારના આવે છે. એટલે જો છેદ 2 ની n ઘાત 5 ની n, આ જે છેદ છે અગત્યનો મુદ્દો છે, 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપે હોય તો જ એ શાંત સ્વરૂપે પ્રાપ્ત થાય. તો હવે આ સમજવા માટે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ અને એને આધારે તમને વધારે ખબર પડશે. જુઓ, પહેલી રકમ છે 3/8. હવે અહીં છેદ, હવે તમને ખબર પડશે કે આપણે છેદ કયા સ્વરૂપમાં હોવું જોઈએ. છેદ કયા સ્વરૂપમાં હોવું જોઈએ? તો 2 ની n ઘાત 5 ની n ઘાત. જો આ સ્વરૂપમાં છેદ હોય, છેદ એટલે ક્યુ, આપણે p/q કોઈ પણ સંખ્યા હોય તો એની છેદની વાત થાય છે. તો છેદ એ 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપમાં હોય તો એનું સ્વરૂપ શાંત થાય. બરાબર છે? તો હવે આ દાખલો ગણી અને ચેક કરીએ. જો શું થાય છે, અહીં 3 થશે, નીચે 8 છે, તો 8 એટલે શું લખાય? 2 × 2 × 2 બરાબર 8. એટલે આપણે શું લખીશું? 2 ની 3 ઘાત. હવે મિત્રો પ્રમેયને યાદ કરો. પ્રમેયમાં શું કીધું હતું કે 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપમાં આપણે લાવવાનું છે. એનો મતલબ એવું થાય કે જેટલા બગડા હોય એટલા પાંચડા હોવા જોઈએ, અથવા જેટલા પાંચડા હોય એટલા બગડા લાવવાના. હવે અહીં આ પહેલા દાખલામાં શું છે? જુઓ, 2 ની 3 ઘાત છે, તો અહીં 2 ની 3 ઘાત છે છેદમાં, તો આપણે 5 ની 3 ઘાત લાવવી પડે, જેથી કરી આપણું આ જે પ્રમેયનું સ્વરૂપ છે ક્યુનું એ સત્ય થઈ જાય. 2 ની n ઘાત 5 ની m ઘાત એવું થઈ જાય. તો આપણે એ કરીએ. હવે જુઓ શું કરવું પડશે એના માટે. 2 ની 3 ઘાત તો છે જ, તો આપણે કેટલા વડે ગુણવાનું? 2 ની 3 ઘાત તો આપેલું છે, તો કેટલા વડે ગુણવાનું? 5 ની 3 ઘાત વડે. બરાબર? તો નીચે તમે 5 ની 3 ઘાત વડે ગુણો તો ઉપર પણ તમારે 5 ની 3 ઘાત વડે ગુણવું પડે. તમે શું કર્યું જુઓ, આપણે શું કર્યું? તો અહીં ઉપર નીચે બંનેમાં 5 ની 3 વડે ગુણાકાર કર્યો છે. મિત્રો ખાસ યાદ રાખજો કે 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપ મેળવવા માટે જેટલા બગડા હોય એટલા પાંચડા હોવા જોઈએ, અથવા જેટલા પાંચડા હોય એટલા બગડા હોવા જોઈએ.
આ વસ્તુ એક આપણે ખાસ ધ્યાન રાખીશું. હવે દાખલાની આગળ વધારીએ. આ બધું રફ કરી આપણે કાઢી નાખીએ છીએ. હવે શું થશે આગળ જુઓ. ઉપર શું થશે? 3 ગુણ્યા 5ની 3 એટલે 125 થાય, બરાબર. છેદમાં 2ની 3 ગુણ્યા 5ની 3. હવે જ્યારે આપણે આગળ ચર્ચા કરી વિડીયોની શરૂઆતમાં ત્યારે મેં તમને એમ કીધું હતું કે જો 10 હોય તો 2 ગુણ્યા 5 થાય, 100 હોય તો 2ની 2 ગુણ્યા 5ની 2 થાય, 1000 હોય તો 2ની 3 ગુણ્યા 5ની 3 થાય, અને આ જ રીતે 10,000 હોય તો 2ની 4 ગુણ્યા 5ની 4 થાય. હવે એનાથી ઊંધું વિચારો કે જો 2 ગુણ્યા 5 હોય તો 10 થાય, 2ની 2 ગુણ્યા 5ની 2 હોય તો 100 થાય, 3 ઘાત હોય તો 1000 થાય. તો અહીં 3 ઘાત છે એટલે મતલબ છેદમાં થશે 1000. હવે ઉપર ગુણાકાર કરી દઈએ. 125 ગુણ્યા 3 એનો ગુણાકાર કરી અને ગણીએ આગળ. તો 125 ગુણ્યા 3 કરશો એટલે આવશે 375 અને છેદમાં છે 1000. એનો મતલબ કે 3 પોઈન્ટ કાપી લઈએ તો 0.375 આ આપણો જવાબ થશે. એટલે જે પહેલી રકમ હતી 3/8 એનો જવાબ થશે 0.375. તો આ પ્રમાણે તમે સહેલાઈથી ગણી શકો છો. હવે બીજી રકમ છે એની વાત કરીએ આપણે. 13/125. તો આમાં પણ સાદુરૂપ આપી દઈએ. 13 અને 125 છે એટલે 5ની 3 થાય. ફરીથી તમને યાદ કરાવું છું કે છેદની અંદર જેટલા પાંચડા હોય એટલા બગડા હોવા જોઈએ. તો હવે શું કરીશું આપણે? અહીં જુઓ, ઉપર કોના વડે ગુણવાનું છે એ પછી રાખીએ. છેદમાં 5ની 3 આપી છે. હવે 5ની 3 આપી હોય તો શું લાવવું પડે? 2ની 3. તો ઉપર પણ 2ની 3 ગુણી દો અહીં. એટલે 13 ગુણ્યા 8, 2ની 3 એટલે 8, અને નીચે 3 ઘાત છે એટલે પાછળ 3 શૂન્ય મૂકીશું, બરાબર. હવે 13 અઠ્ઠા થશે 104 અને 3 પોઈન્ટ કાપવાના છે એટલે 0.104. આમ તમે આ રીતે જવાબ લાવી શકો છો કે આનો જવાબ થશે 0.104 અને આ 3 અષ્ટમાંશનો જવાબ થશે 0.375. બીજું આગળ ઉદાહરણ છે એ પણ જોઈ લઈએ. 7/80. હવે આનો ગણીએ આપણે, સાદુરૂપ આપીને ગણીશું. તો ઉપર 7 આવશે અને નીચે 80 છે. તો 80ના બદલે આપણે અવયવ પાડવો હોય તો તમે આ રીતે પાડી શકો છો કે ભાઈ આ અવયવ વૃક્ષની રીત કરીએ છીએ આપણે કે ભાઈ 40 ગુણ્યા 2, 40ના બદલે શું લખાય? 20 ગુણ્યા 2, 20ના બદલે શું લખાય? 2 ગુણ્યા 10, 10ના બદલે શું લખાય? 2 ગુણ્યા 5. તો અહીં જેટલા બગડા તગડા પાંચડા આવતા હોય એ બધા અવયવ કહેવાય. તો ગણી નાખીએ કેટલા અવયવ થાય છે. જુઓ, આ એક બગડો, આ બીજો બગડો, આ ત્રીજો બગડો, આ ચોથો બગડો, એટલે 2ની 4 અને એક પાંચડો આવશે. એટલે નીચે અંશમાં આપણે છેદમાં શું લખીશું? અહીં 2ની 4 ગુણ્યા 5 આ પ્રમાણે થશે, બરાબર. 2ની 4 એટલે 16 થાય ને 16 પંચું 80 થાય. સમજી ગયા? આ પ્રમાણે. અચ્છા, હવે છેદની અંદર શું છે? 2ની 4. છેદની અંદર છે 2ની 4 ગુણ્યા 5. હમણાં આપણે કીધું હતું કે જેટલા બગડા એટલા પાંચડા, જેટલા પાંચડા એટલા બગડા. હવે જુઓ, 2ની 4 છે તો 5ની 4 જોઈએ. હવે 5ની 1 તો છે જ, તો અહીં કેટલી ખૂટે? તો 5ની 3 ખૂટે, બરાબર. આની અંદર 5ની 3 ઉમેરશો એટલે તમારો છેદ આ પ્રમાણે થઈ જશે. તો 5ની 3 ઉપર નીચે આપણે 5ની 3 વડે ગુણવાનું, બરાબર છે. ઓકે, તો ચલો આનો ગુણાકાર કરીએ. 7/2ની 4 ગુણ્યા, હું સીધું લખી નાખું છું 5ની 4. ક્યાંથી આવ્યા? તો આ આપણે ગુણાકાર કર્યો તો ઉપર કેટલા વડે ગુણવાનું? તો 5ની 3 ઘાત વડે. સમજી ગયા ને? 5ની 3 ક્યાંથી આવ્યા? તો મેં તમને સમજણ પાડી. અહીં જુઓ, રકમમાં 5ની 1 આપેલી છે. આપણે અહીં 4 બગડા છે તો 4 પાંચડા લાવવા પડે. તો એના માટે 5ની 3 ઘાત ખૂટે છે, જે અંશમાં અને છેદમાં ગુણાકાર કર્યો છે. બસ હવે આનું સાદુરૂપ આપવાનું છે. તો 7 ગુણ્યા 5ની 3 એટલે 125 અને નીચે તો સીધું આપણે પાછળ 4 શૂન્ય લખી લઈશું. હવે આનો ગુણાકાર કરી દઈએ. જે આવશે એ તમારો જવાબ થશે. તો 125 ગુણ્યા 7, તો 7 પંચું 35નો પાંચડો, વધી પડી 3, 7 દુ 14 3 17નો સાતડો, વધી પડી 1, 7 એકુ 7 ને 1 8. એટલે શું આવશે? 875 છેદમાં 10,000. 4 પોઈન્ટ કાપી લઈએ એટલે 0.0875. એટલે આ આપણું એનું સાદુરૂપ થશે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય P/Q સ્વરૂપમાં અને એને સાદુરૂપ આપવાનું હોય તો આપણે આ 2ની n ઘાત 5ની m ઘાતને ધ્યાનમાં રાખી અને દાખલો સહેલાઈથી ગણી શકીએ. ચોથો દાખલો છે 14,588 છેદમાં 625. આ વિડીયોનો છેલ્લો દાખલો છે. તો
આપણે ગણતરી કરીએ 14,588 તો પહેલાં આપણે એના અવયવ પાડી દઈએ 14,588 એના અવયવ પાડીએ અને ચેક કરીએ તો એકમમાં 8 છે એટલે 2 વડે ભાગ ચાલશે તો આને 2 વડે ચલાવીએ તો 2 × 7 = 14 પછી 5 છે એટલે 2 × 2 = 4 1 18 છે એટલે 2 × 9 = 18 અને ત્યારબાદ 8 વધે એટલે 2 × 4 = 8 બરાબર। આ પ્રમાણે તમે પ્રેક્ટિસ કરશો તો તમે પણ મોઢે કરી શકશો। ચલો 2 વડે ફરીથી કરીએ 7 છે એટલે 2 × 3 = 6 1 વધે 12 તો 2 × 6 = 12 બરાબર। 12માંથી 12 જાય એટલે 0 હવે 9 ઉતારવાના એટલે 2 × 4 = 8 1 વધશે એટલે ચોકડો ઉતરશે એટલે 14 2 × 7 = 14 36 48 હવે અહીંયા આગળ સાતડો છે તો 2 વડે ભાગી ના શકાય 3 વડે ના ભાગી શકાય કારણ કે એનો સરવાળો 3ના ઘડિયામાં નથી આવતો 5 વડે ના ભાગી શકાય કારણ કે એકમમાં 5 નથી તો 7 છે તો ચેક કરી જોઈએ 7 વડે ભાગાકાર થાય છે કે કેમ તો આને 7 વડે ભાગાકાર કરીએ તો 7 × 5 = 35 1 વધે 14 7 × 2 = 14 અને 7 × 1 = 7 521 અવિભાજ્ય સંખ્યા છે તો 521 એ 521 આ પ્રમાણે થશે એટલે શું થશે જુઓ 2 ની 2 ઘાત થશે ત્યારબાદ એક 7 આવશે અને ત્યારબાદ 521 અને છેદમાં 625 છે તો એને લખાય 5 ની 4 ઘાત। હવે છેદમાં 5 ની 4 છે એટલે મતલબ 2 ની 4 વડે ગુણવાનું થશે તો ઉપર નીચે આપણે 2 ની 4 વડે ગુણવાનું છે તો હું અહીં સીધું આ જ સ્ટેપમાં તમને બતાવું છું કે અહીંયા પણ આપણે 2 ની 4 વડે ગુણીશું અને અહીંયા પણ આપણે 2 ની 4 વડે ગુણીશું એટલે અંશમાં હવે જે પદ છે એ બધાનો આપણે ગુણાકાર કરવાનો થશે આ બધી જ સંખ્યાનો ગુણાકાર કરશો હવે એનો ગુણાકાર હું કરતો નથી પણ સીધું લખી નાખું છું કે આનો ગુણાકાર તમે કરશો એટલે 23 34 08 અને છેદમાં આવશે 10,000 બરાબર। તો નીચેથી 4 પોઈન્ટ આપણે 4 મીંડા છે તો ઉપર 4 પોઈન્ટ કાપી લઈએ તો અહીંથી આ પ્રમાણે તમે 4 પોઈન્ટ કાપશો તો જવાબ તમારો થશે 23.3408 બરાબર આ તમારો જવાબ થશે એટલે જો આપણે આનું સાદુરૂપ આપીએ તો એનો જવાબ આપણને 23.3408 મળશે।